એક બુક સેલરે 500 ટેક્સ્ટ બુક ₹20,000 માં ખરીદી. તે તેને નફામાં વેચવા માંગતો હતો કે જેથી તેને 50 પુસ્તકો મફત મળે. તો તેમને કેટલા ટકા પર વેચવી જોઈએ? બરાબર છે. એટલે પહેલા તો આપણે જોઈએ તો 20,000 માં ખરીદી, 500 ટેક્સ્ટ બુક. તો એક ટેક્સ્ટ બુકનો શું થશે? 20,000 ભાગ્યા 500, 40 રૂપિયાની એક ટેક્સ્ટ બુક હશે. તો એને નફો કેટલો જોઈએ છે કે 50 પુસ્તકો મફતમાં મળે. એટલે 50 પુસ્તકોનો કેટલો થશે? 40 રૂપિયા લેખે 2,000. એટલે ઇનડાયરેક્ટલી આપણને કીધું છે 50 પુસ્તકોનો, આપણને અહીંયા રૂપિયા મળી ગયા 2,000 રૂપિયાનો નફો જોઈએ છે. બરાબર. તો સૂત્ર મૂકી દીધું, 2,000 રૂપિયાનો નફો જોઈએ છે ભાગ્યા 20,000 ખરીદ કિંમત ગુણ્યા 100. 0 0 0 0 2 ગયા 10% નફા